હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પિક્સો લર્નિંગ ચેનલની અંદર ભારતની મુખ્ય નદીઓ વિશે વાત કરીશું, જેની અંદર ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, કાવેરી અને એવી મુખ્ય નદીઓની વાત કરીશું. સાથે સાથે એમના ઉદ્ગમ સ્થાન, અંતિમ સ્થાન અને એમની કેટલીક વિશેષતાઓ વિશે પણ વાત કરીશું. ચાલો શરૂ કરીએ આજનો આ ટોપિક ભારતની મુખ્ય નદીઓ વિશે. સૌથી પહેલાં આપણે ભારતની સૌથી પવિત્ર નદી, સૌથી જ્ઞાની નદી એટલે કે ગંગા નદી વિશે વાત કરીશું. આના વિશે ઘણી પૌરાણિક માન્યતાઓ પણ છે કે રાજા ભગીરથે ગંગા નદીને પૃથ્વી પર અવતરિત કરી હતી અને એવી ઘણી માન્યતાઓ આની પાછળ છે. આપણે વાત કરીએ એનું ઉદ્ગમ સ્થાન વિશે, તો ઉત્તરાખંડનું જે ગંગોત્રી છે અને તે ગંગોત્રીમાંથી ભગીરથી નદી નીકળે છે, જે દેવપ્રયાગ પાસે અલકનંદાને મળે છે. ત્યાંથી તે નદીને ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ એનું ઉદ્ગમ સ્થાન જે છે એ હિમાલયની પહાડીઓમાં ઉત્તરાખંડ છે, જેને ગંગોત્રી કહેવાય છે. ત્યાંથી તે ભગીરથી નદીના નામે ઓળખાય છે અને જ્યારે તે દેવપ્રયાગ પાસે અલકનંદા નદીને મળે છે ત્યારથી તેનું નામ ગંગા તરીકે ઓળખાય છે. એનું અંતિમ સ્થાનની વાત કરીએ તો ગંગા નદીનું અંતિમ સ્થાન એ બંગાળની ખાડી છે અને ત્યાં મેઘના નામથી તે ઓળખાય છે. એની મુખ્ય સહાયક નદીઓની અંદર રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, બુટી, બાગમતી, કોસી, મહાનંદા, યમુના અને સોણ નદીઓનો સમાવેશ થાય છે. આ નદીની કુલ લંબાઈની વાત કરીએ તો 2501 કિલોમીટર ઉત્તરાખંડથી લઈને બંગાળની ખાડીમાં જે એનું અંતિમ સ્થાન પામે છે ત્યાં સુધીની આખી લંબાઈ 2501 કિલોમીટર જેટલી છે અને એ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી પસાર થાય છે. આ નદી આ બધા જ રાજ્યોની લાઇફલાઇન તરીકે પણ કહેવાય છે અને આ નદીના કારણે જ ત્યાં ઘણું બધું અર્બનાઇઝેશન પણ વિકસિત થયું છે. આગળ વાત કરીએ તો અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો હિન્દુ માન્યતા અનુસાર ગંગા ભારતની સૌથી પવિત્ર અને લોકમાન્ય નદી છે. 2008માં ગંગાને રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળ્યો હતો અને ભારતનું સૌથી મોટું પ્રવાહન તંત્ર એ નદીની સામે વિકસેલું છે, જે હરિદ્વાર, કાનપુર, અલ્હાબાદ, વારાણસી, પટના, ભાગલપુર વગેરે કિનારે આવેલા એના ઘણા શહેરો છે. આ વારાણસીની એની કેટલીક તસવીરો છે જે ગંગા આરતીના સમયે આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ ગોદાવરી નદી વિશે, તો ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ નાસિક, મહારાષ્ટ્રના ત્રંબકેશ્વરના પાસે છે અને અંતિમ સ્થાન એ બંગાળની ખાડી અથવા કાકીનાડા પાસે તે મળે છે. મુખ્ય સહાયક નદીઓની વાત કરીએ તો ઇન્દ્રાવતી, પૂર્ણા, પ્રાણહિતા, મંજરા, પેનગંગા, વેન, ગંગા, સબરી, પ્રવસ અને તુંગભદ્રા એની મુખ્ય સહાયક નદીઓની અંદર આવે છે. આ નદીની કુલ લંબાઈ 1465 કિલોમીટર જેટલી છે અને તે મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. અન્ય વિશેષતા વિશે વાત કરીએ તો આ નદીને બુઢ્ઢી ગંગા કે અથવા તો દક્ષિણ ભારતની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની આ બીજી સૌથી મોટી આ નદી છે. હવે આપણે વાત કરીશું કાવેરી નદી વિશે. તો કાવેરી નદી કર્ણાટક અને તમિલનાડુમાં પસાર થઈ અને બંગાળની ખાડીમાં પ્રવેશે છે. એનું ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો બ્રહ્મગીરી પહાડીઓ, જે દુર્ગ જિલ્લો કહેવાય છે કર્ણાટકનો, ત્યાં બ્રહ્મગીરી પહાડીઓમાંથી કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમ સ્થાન તાંજોર પાસે બંગાળની ખાડી છે. મુખ્ય સહાયક નદીઓની વાત કરીએ તો સુવર્ણાવતી, અમરાવતી, ભવાની, હરંગી, કાબિની, હેમવતી, અકારવતી અને સિમસા આની મુખ્ય સહાયક નદીઓ છે. આ નદીની કુલ લંબાઈ જે છે એ 800 કિલોમીટર જેટલી છે અને તે કર્ણાટક અને તમિલનાડુમાંથી પસાર થાય છે. શિવ સમુદ્રમ અને હોગલને જળધોધ પણ ત્યાં આવેલા છે. આને પણ ભારતની દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નદીનું મુખ્ય છે કે આ 12માસી નદી છે, એટલે કે દક્ષિણ પશ્ચિમ વર્ષા અને ઉત્તર પૂર્વ વર્ષાના કારણે અહીંયા વરસાદનું પાણી સતત અવિરત રહે છે, એટલે કે કાવેરી નદીનો ધોધ જે છે એ સતત પાણીથી ભરેલો હોય છે. આગળ વાત કરીએ હવે બ્રહ્મપુત્રા નદી. આ ભારતની સૌથી મોટી નદી છે અને દુનિયાની 7મા નંબરની સૌથી મોટી નદીની અંદર આવે છે, જે ચીન, ભારત અને બાંગ્લાદેશ આમ 3 દેશો વચ્ચે પોતાનો પ્રવાસ ખેડે છે. બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ યાદલુક ગાગડું એને કહેવાય છે ગ્લેશિયર જે છે એ માનસરોવરનું, જે તિબ્બત કહેવાય છે. તો માનસરોવરના જે ગ્લેશિયર છે યાર્ગુ ગાગડું, ત્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમ સ્થાન એ
બાંગ્લાદેશમાં પદ્મા નદીને મળે છે અને ત્યાં પછી એ બંગાળની ખાડીમાં પ્રવેશે છે. આમ બાંગ્લાદેશમાં આમ તો અંતિમ સ્થાન કહેવાય, કેમ કે પદ્મા નદી બાંગ્લાદેશની છે એ પદ્મા નદી સાથે બ્રહ્મપુત્ર નદી મળે છે અને ત્યાંથી બંને બે ઓફ બેંગાલમાં પછી એનું અંતિમ સ્થાન થાય છે. મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો દિબાંગ, લોહિત, બુદ્ધિ, ધનસિરી, કલંગ અને માણસ સંકોચ નામની મુખ્ય સહાયક નદીઓ એ બ્રહ્મપુત્રની નદીઓ છે. બ્રહ્મપુત્રની જે લંબાઈ છે એ ટોટલ 2000 કિલોમીટર છે અને ભારતમાં એની લંબાઈ 1346 કિલોમીટર જેટલી છે. અહીંયાથી એનો આખો ફ્લો આપણે જોઈ શકીએ છીએ અને ચાઇનાથી ભારતમાં આવતા એ યુ આકારનો એક આકાર લે છે અને ચીનની અંદર આ જગ્યા પર સૌથી મોટો બંધ એ બ્રહ્મપુત્ર નદીએ બાંધવામાં આવેલો છે. આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી ભારતના આ રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે. તિબ્બતની અંદર આ નદીનો જે રૂખ છે એ કેવો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વિશાળ મેદાની પ્રદેશ અને ખૂબ જ શુદ્ધ પાણી, હિમાલયનું પાણી વડે બ્રહ્મપુત્ર નદી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ જે નદી છે એ અરુણાચલ પ્રદેશની અંદર બ્રહ્મપુત્રની લીધેલી તસવીર છે આ જગ્યા પર. અન્ય વિશેષતાઓની વાત કરીએ તો ધ યારલુંગ સાંગપો રિવર, તિબેટની અંદર બ્રહ્મપુત્ર નદીનું નામ યારલુંગ સાંગપો રિવર તરીકે ઓળખવામાં આવે છે અને બાંગ્લાદેશમાં તેનું નામ જમુના છે અને તે પદ્મા નદીને મળે છે. તે ધુબ્રી નામના સ્થળે બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને એને રેડ રિવરના નામે પણ ઓળખવામાં આવે છે. આ બ્રહ્મપુત્ર નદી એ ભારતની પહેલી પુરુષવાચક નદી તરીકે ઓળખવામાં આવે છે. તો બધી જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને આપણે ખાસ ધ્યાન રાખીશું. આગળ વાત કરીએ હવે પેરિયાર નદી વિશે. તો પેરિયાર નદી એનું ઉદ્ગમ સ્થાન જે છે એ શિવગીરી ટેકરીઓ પાસે, તમિલનાડુની અંદર શિવગીરી ટેકરીઓ પાસે સુંદરમાલા જગ્યાએ પેરિયાર નદીનું ઉદ્ગમ સ્થાન છે. એનું અંતિમ સ્થાન એ અરબ સાગર છે, વેમ્બાનટ લેક પાસે એનું ઉદ્ગમ અંતિમ સ્થાન છે અને જે અરબ સાગરમાં પ્રવેશે છે. એની મુખ્ય સહાયક નદીઓમાં ચેરુથોની, મુલાયર અને એદમાલાનો સમાવેશ થાય છે. એની કુલ લંબાઈ 244 કિલોમીટર જેટલી છે અને જે તમિલનાડુ અને કેરળમાંથી પસાર થાય છે. પેરિયાર નદીની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો કેરળની સૌથી લાંબી નદી છે આ. આમ મિત્રો, આજે આપણે ભારતની મુખ્ય નદીઓ વિશે વાત કરી, સાથે એમની પૂરી માહિતી પણ આજે આપણે મેળવી. તો આ વિડીયોને જોવા માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે અહીંયા ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે અમારી એપ્લિકેશન પણ અહીંયાથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.